ખેમા ખેમા આઈ જા, ખેમા ખેમા આઈ જા, ખેમા ખેમા આઈ જા। એટલે ભાઈ લાલા આહિર તું એક વાત કે મને, જે વચ્ચે કોન્ટ્રોવર્સી ચાલી રહી છે કીર્તિ અને ખડજુ, તું ખડજુ ને કે ને કે સામે આવે, એ તો ખેમા ખેમા સામે આવતો નહીં। અરે લાલા આહિરના કીર્તિ પટેલે ઘોબા ઉપાડી લીધા। કીર્તિ પટેલે અમદાવાદની અંદર લાલા આહિર ઉપર હુમલો કર્યો। કીર્તિ પટેલે લાલા આહિર ઉપર આ કર્યું। હવે મિત્રો ઘણા બધા લોકો હવે આમ કહી રહ્યા છે, પણ મિત્રો હવે શું સાચું છે, શું ખોટું છે અને શું છે એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું। તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો। તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને, તો ઘણા દિવસોથી કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ ચાલી રહ્યો હતો, અને એની અંદર વિશ્વાસ સોની અને લાલા આહિરની એન્ટ્રી થઈ હતી। અને હવે લાલા આહિર અને કીર્તિ પટેલ આ બંનેને પણ હવે વિવાદ ચાલી રહ્યો છે। અને હવે લાલા આહિરે અમદાવાદની અંદર જઈ અને કીર્તિ પટેલને લોકેશન આપ્યું હતું, અને હવે કીર્તિ પટેલને લાલા આહિરે એમ પણ કીધું હતું કે મોરે મોરો આવી જા। અને હવે મિત્રો ત્યારબાદ હવે કીર્તિ પટેલ આવી હોય કે ન આવી હોય એ તો આપણાને નથી ખબર, પણ લાલો આહિર અમદાવાદની અંદર 3 કે 4 કલાક રહ્યો હતો। અને હવે ગઈ રાતે કીર્તિ પટેલે લાઈવ કર્યું હતું, અમદાવાદ જઈ રસ્તામાં હતા, અને કીર્તિ પટેલને એક ભાઈ સુરતથી લઈ અને અમદાવાદની અંદર આવ્યા હતા। અને હવે ત્યારબાદ હવે લાલા આહિર અને કીર્તિ પટેલ વચ્ચે શું થયું હોય એ તો આપણાને નથી ખબર, પણ મિત્રો કીર્તિ પટેલે પણ લાલા આહિરની લાઈવની અંદર ઘણું બધું કીધું હતું, અને લાલા આહિરે પણ કીર્તિ પટેલને લાઈવની અંદર ઘણું કીધું હતું। પણ હવે મિત્રો કીર્તિ પટેલે લાલા આહિરની અને વિશ્વાસ સોનીની મા બેન ઉપર ગાર દીધી હતી, અને વિશ્વાસ સોની અને લાલા આહિરે પણ કીર્તિ પટેલની મા બેન ઉપર લાઈવની અંદર ગાર દીધી હતી। અને મિત્રો હવે આગળ શું થાય અને શું થશે એ તો આપણાને નથી ખબર, પણ મિત્રો હવે આપણે વાત કરીએ ને, તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો, અને લાઈક ન કરો ને તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું, અને જય દ્વારકાધીશ લખવામાં 1 મિનિટનો પણ સમય નથી લાગતો। તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો। અને મિત્રો હવે આપણે વાત કરીએ ને, તો ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે, અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો। અને હવે મિત્રો મેં તમને જેટલી જાણકારી અને જેટલી માહિતી આપી છે એ બધી જ માહિતી અને જાણકારી મને સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ આધારિત મળી છે, અને મેં તમને જણાવી છે। અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ।